સુરેન્દ્રનગરના મૂડીમાં ગેસ કળતર થયું છે, જેના કારણે 3 શ્રમિકોના મોતની ખબર છે। ગેસ કળતરની ઘટનામાં અન્ય 3 શ્રમિકોની હાલત ગંભીર છે। ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં આ ગેસ કળતરથી મોત થયા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। ખૂબ જ ખળભળાટ મચાવી દીધી તેવી ઘટના, જેમાં સુરેન્દ્રનગરના મૂડીમાં આ ગેસ કળતર 3 શ્રમિકોના મોત થયા। વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તો ખાણ ખનીજનો જે મામલો વારંવાર થતો હોય છે અને ખાણ ખનીજની અંદર જ્યારે બહારથી શ્રમિકો કામદારો આવતા હોય છે એના મોત મરી જવાના પણ બનાવ બનતા, ત્યારે આજે વાત કરીએ તો સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં વધુ 3 લોકોના શ્રમિકના દબાઈ જવાથી અને ગેસ ગળતર થવાના કારણે મોત થયા। જ્યારે આપણે વાત કરીએ દોશી સાહેબ આપણી સાથે છે, ડીવાયએસપી, એમની પાસે પૂછી આખો બનાવનું શું છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામની પાછળ દેવપરા ગામ આવે છે। એ દેવપરાના સીમ વિસ્તારની અંદર આજરોજ એક બનાવ એવો બનેલ છે કે ખાણ ખનીજે અને કલેક્ટર સાહેબે એક ઝુંબેશ ઉપાડેલી છે। એ અનુસંધાને આ જિલ્લાના ઘણા જ ખાડાઓ કે જે ગેરકાયદેસર રીતે પણ ખોદાયેલા હોય છે માઇનિંગ માટે, કોલસા માટે, તેઓ બૂરવામાં આવેલા છે। હવે આ બુરાયેલા ખાડામાંથી એક ખાડો જે દેવપરા ગામની સીમ વિસ્તારમાં આવેલ છે, તે ખાડો ગઈકાલથી ત્યાંના કોઈ ઈસમો દ્વારા ખોદાવાનું ચાલુ કરવામાં આવેલું હતું અને આજરોજ એવા સમાચાર મળેલ કે તે ખાડો ખોદ્યા બાદ એમાં ગેસ ગળતર થયેલી અને ગેસ ગળતરને અંદર ને અનુસંધાને તેમાં જે 3 મજૂરો કામ કરવા ઉતરેલા, એ 3 મજૂરો હાલ મરણ ગયેલ છે। મૂળી સરકારી હોસ્પિટલે પણ એમની ડેડ બોડી આવી ગયેલ છે અને આ કૃત્ય જે ગેરકાયદેસર કામ કરાવતા હતા એ લોકો જગ્યાના કબજેદાર એવા 2 વ્યક્તિઓની હાલ પોલીસે અટક કરેલી છે અને પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। ચોક્કસ આપણે વાત કરી સાહેબ, આમના ઉપર કયો ગુનો દાખલ થશે અને આ લોકો ઉપર શું કાર્યવાહી કરવામાં? હાલ એમના વિરુદ્ધમાં ફરિયાદીની ફરિયાદ લેવાનું ચાલુ છે અને તે લોકોને અટક કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે, ગુનો દાખલ। ચોક્કસ આ તો મૂળી તાલુકાની વાત, જ્યાં 3 શ્રમિકોના મોત થયા છે। મયુર સંધી, G24 કલાક।